અયોધ્યાની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે યોજવાનું છે, ત્યારે આજે પૂર્વ રાત્રિએ ઠેર ઠેર કહી શકાય કે જે રંગોળીઓ હોય કે પછી વિવિધ કાર્યક્રમો હોય આ તમામ અત્યારે ઉજવાઈ રહ્યા છે। ત્યારે મોરબીમાં પણ ઠેર ઠેર જે રંગોળીઓ છે ભગવાન રામની તે બનાવવામાં આવી રહી છે, સાથે સાથે જે તેમના મકાનો છે તે શણગારવામાં આવે છે, મંદિરો છે તે શણગારવામાં આવે છે। ત્યારે અત્યારે આ જે સીન છે તે મોરબીના જે ગોકુળ મથુરા છે ત્યાંના સીન છે, ત્યાં ભગવાન જે રામ છે તેમની રંગોળી છે તે બનાવવામાં આવી રહી છે। જે પ્રકારે કહી શકાય કે પૂર્વ રાત્રિના સમયે જે અયોધ્યાની અંદર આવતીકાલે સવારે જે રીતે રામ મંદિર છે તે યોજવાનું છે, ખાસ જે પ્રકારે કહી શકાય કે તેને લઈ અને ઠેર ઠેર જે પ્રકારે નાની રંગોળી હોય મોટી રંગોળી હોય તે બનાવવામાં આવી રહી છે। અત્યારે જે પ્રકારે કહી શકાય કે 15 બાય 25 જે ફૂટ છે તેવડી રંગોળી છે તે બનાવવામાં આવી છે। એટલે કે જે પ્રકારે કહી શકાય કે મોરબીની અંદર પણ અયોધ્યાની અંદર જે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેને લઈ અને અત્યારે ખાસ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। જે પ્રકારે પોતાની જે બિલ્ડિંગ હોય તે શણગારવામાં આવી છે, સાથે સાથે રંગોળીઓ છે તે બનાવવામાં આવી છે। એટલે કે જે પ્રકારે બંને બાજુ કહી શકાય કે આજે ગોકુળ મથુરા છે ત્યાં અત્યારે જે ખાસ જે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જે પ્રકારે જે નગરી છે ગોકુળ મથુરા તેને સજાવટ છે તે સજાવટ કરવામાં આવી રહી છે। જે પ્રકારે લોકો છે તેમાં ખાસ ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને મોટી રંગોળી છે તે અત્યારે બનાવવામાં આવી છે। ખાસ જે પ્રકારે કહી શકાય કે અત્યારે ગોકુળ મથુરાની અંદર જે પ્રકારે અત્યારે અહીં જે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું તો કેવડી રંગોળી છે અને શું વિશિષ્ટતા? રંગોળીનું આયોજન અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન કાલે 22 તારીખે બિરાજમાન થવાના પ્રાણ પ્રતિષ્ઠા રામલલ્લાની છે, એના આયોજનના સંદર્ભમાં અમે આનંદથી રંગોળી બનાવી છે। 15 બાય 25ની સાઇઝ છે અને બધા હર્ષ અને ઉલ્લાસથી આનંદથી કાલે આનંદનો દિવસ છે 22 તારીખ અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા થવાની છે, એના હિસાબે આ બધા લોકો ભેગા થયા છે। બોલો જય શ્રીયાવર રામચંદ્ર કી જય। કુલ રામના નાદ સાથે જે રંગોળી છે તે બનાવવામાં આવી છે। જે પ્રકારે કહી શકાય કે આ જે રંગોળી છે તે જે મોરબીનું ગોકુળ મથુરા છે ત્યાં બનાવવામાં આવી છે। શું કહેશો, આવતીકાલે 22 તારીખે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા છે તે અયોધ્યામાં ઉજવવા છે, એનો લઈને ઉત્સાહ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે? અહીંયા અમારા ગોકુળ મથુરા સોસાયટી છે એમાં બધાને એટલો જ ઉત્સાહ હોય કે અમને અહીંયા જેવું લાગે છે કે અહીંયા કણે સાત અયોધ્યા જ છે અને 14 વર્ષે રામ ઘરે આવ્યા હતા ને જેવો ઉત્સાહ હતો ને એવો જ અમારા અહીંયા કણે ગોકુળ મથુરામાં ઉત્સાહ છે। અને 15 બાય 14ની રંગોળી બનાવી, 25ની રંગોળી બનાવી છે અને બધાએ હળીમળીને બધાએ જ ભાઈઓ બહેનો બધાએ ભેગા મળીને આ બધું કાર્ય કર્યું છે અને બધાને એટલો જ ઉત્સાહ છે કે જ્યાં જાણે અહીંયા જ સાત રામ આવી ગયા છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય। બિલકુલ, તો જે પ્રકારે અયોધ્યામાં આવતીકાલે જે પ્રકારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે યોજવાનો છે, તે પહેલાં જ ઠેર ઠેર જે કાર્યક્રમો છે તે થઈ રહ્યા છે, સાથે સાથે અનેક જે જગ્યાઓ છે તે જગ્યાઓ ઉપર રંગોળી હોય કે પછી અન્ય ચીજ વસ્તુ હોય તે બતાવી અને તેઓ ઉત્સાહ છે તે પ્રગટ કરી રહ્યા છે। એટલે કે જે પ્રકારે ગોકુળ મથુરા જે સોસાયટી છે મોરબીની ત્યાં પણ ભગવાન શ્રી રામની જે રંગોળી છે તે બનાવવામાં આવી છે અને તેમનો ઉત્સાહ છે તે અપરંપાર અત્યારે જોવા મળી રહ્યો છે। નમસ્કાર।